કેટલું સુંદર સ્કેટિંગ કર્યું. શું નામ છે તમારું? મીવાન. કેટલામી એજ શું છે તારી? એજ 8. એટલી સારી સ્કેટિંગ ક્યાંથી શીખી? આ ક્લાસીસમાં ગયો તો ને ત્યાંથી. હા. વિજય આર ચાવડા. એટલી સારી સ્કેટિંગ કરે છે, તમારે શું બનાવવાના? મને કંઈ બનાવવું નથી, એને જે બનવું છું હું તો પ્લેટફોર્મ આપું છું. બરાબર. તો એણે કીધું પપ્પા મને સ્કેટિંગ જોઈએ, તો મેં સ્કેટિંગ લીધે. હવે કે મને સરસ શીખવું તો મેં ક્લાસીસ કરાવ્યા. તો મેં એને જે મજા આવે એ આપણે આપી દેવાની એ વાત આવે. બીજું શું તમે કહેવા માંગશો બીજા પેરેન્ટ્સને? કહું કે એટલું કે ને દરેક બાળકને પોતાનું પ્લેટફોર્મ આપી દેવાય. જેમ કે આ મીવાન છે તો થોડો મલ્ટી ટેલેન્ટેડ ખરો. એને મને એમ કીધું કે મને સ્કેટિંગ શીખવા, તો મેં સ્કેટિંગ લઈ દીધા, ક્લાસમાં મૂક્યો. પછી એને ચેસ, પહેલા ધોરણમાં હતો ત્યારે એને ચેસ એક જ દિવસમાં આવડી ગયું, તો મેં એને ચેસ શીખવાડ્યું. તો મેં એના કોચની પણ વ્યવસ્થા કરી છે. એને કોચ ફ્રાઈડે ને સેટરડે આવે છે. પ્લેટફોર્મ અલ્ટિમેટ એવું જ કહેવાનું થાય, બાળકોને જે કરવું એ કરે, પણ આપણે એને પ્લેટફોર્મ આપીને આપણે છૂટા દઈએ. પછી જે કરવાનું હશે, ટેલેન્ટ હશે એ બહાર આવવાનું છે. હીરો એનો ચડકાટ મારે જ છે. રાઈટ એક્ઝેક્ટલી. તો એના ફાધરે વાત કરી કે બાળકને જે કરવું હોય એમ કરવા દેવાનું. પણ તમે પણ તમારા બાળકને જે કરવું હોય, એનું ડ્રીમ હોય, એને ફોલો કરવા દેજો. અને આવા જ વધુ વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરો વર્ગીવ સોમનાથ.